તાપી જિલ્લામાં ભારે વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। સોનગઢના ચિમેર ગામે ચિમેર ધોધ સક્રિય થયો। પહાડ પરથી વહેતા પાણીએ ધોધ રચ્યો। ચિમેર ધોધના સુંદર નજારાના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે। ધોધ સક્રિય થતા સહેલાણીઓ ઉમટી પડ્યા છે। સુરત તાપી ડાંગમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર, જ્યાં એક તરફ તાપી જિલ્લામાં જંગલ વિસ્તાર અને તેની વચ્ચે આવેલો આ ધોધ ચિમેર ધોધ કે જે સોનગઢ ખાતે આવેલો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે। દીપક, જ્યાં એક તરફ ચિમેર ધોધ કે જે તાપી જિલ્લાની સુંદરતામાં વધારો કરે છે, વરસાદ આવતા હવે ફરીથી એ ધોધ સક્રિય થયો છે, અત્યારે ત્યાં માહોલ કેવો છે દીપક? તો વરસાદી વાતાવરણ છે, ટેકનિકલ ઇસ્યુ સર્જાયો છે। અમારી ટીમ ફરીથી દીપક સાથે જોડવાનો પ્રયત્ન કરશે। હાલમાં આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ચિમેર ધોધ કે જે ફરીથી જીવંત થઈ ઉઠ્યો છે, ખીલી ઉઠ્યો છે અને તેની સાથે જે કુદરતી સૌંદર્ય છે, જે સુંદરતા છે તેમાં પણ વધારો થયો છે। અને આ જ સુંદરતા મેળવવા માટે, આંખોને તાઢક આપવા માટે લોકો હવે આ ધોધ ખાતે પહોંચી રહ્યા છે। સુરત, તાપી, ડાંગમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી રહ્યા છે। સંવાદદાતા દીપક ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દીપક, ચિમેર ધોધ કે જે તાપી જિલ્લાની સુંદરતામાં વધારો કરે છે, ફરીથી એ ધબકતો થઈ ગયો છે, અત્યારે ત્યાં માહોલ કેવો છે? ચોક્કસ ગત રોજથી જે રીતે વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જે તાપી જિલ્લાનું જંગલ વિસ્તારનું જે સૌંદર્ય છે એ સોળે કલાએ ખીલી ઉઠે છે। અને વરસાદ પડતાની સાથે જે ઝરણા અને ધોધો છે એ ફરી સક્રિય થઈ જતા હોય છે। આમાંનો જ એક ધોધ સોનગઢ તાલુકાના ચિમેર ગામે આવેલો ચિમેર ધોધ ગત રોજથી સક્રિય થયો છે। જંગલની વચ્ચે લગભગ 300 ફૂટ ઉપરથી પડતો આ ધોધ પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। અને જે રીતે ગત રોજથી વરસાદ પડે છે તેને પગલે ખાસ કરીને જે તાપી જિલ્લાનું સૌંદર્ય જે છે સોળે કળાએ ખીલી ઉઠે છે અને તેને માણવા માટે સુરત, તાપી, ડાંગ સહિતના પ્રવાસીઓ પણ ઉમટી પડે છે। અને હાલ જે રીતે ધોધ 300 ફૂટની ઊંચાઈથી પડી રહ્યો છે તે ખાસ કરીને પ્રવાસીઓમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બનતો જાય છે। જી બિલકુલ, દીપક, માહિતી બદલ આભાર।